जूना जोगी रे, जूना जोगी ए जागो मारा जूना जोगी रे, जूना जोगी सोना केरी नगरी रे माल दे, रूपा केरा साजा रे, रूपा केरा साजा। सोना केरी नगरी रे माल दे, रूपा केरा साजा रे, रूपा केरा साजा। ओ वीर माल में कांटा केरी वाळू नव करिए रे राहो माला ए जागो मारा मारा जूना जोगी रे, जूना जोगी ए जागो मारा जूना जोगी रे, जूना जोगी सातुड़ा नगर मारे माल दे, चोरी न करिए रे, चोरी न करिए। सातुड़ा नगर मारे माल दे, चोरी न करिए रे, चोरी न करिए। ओ वीर माल पूछने ये वस्तु रे राहो माला ए जागो मारा मारा जूना जोगी रे, जूना जोगी ए जागो मारा जूना जोगी रे, जूना जोगी पारका ते रूप जोईने दलना बकाविए रे, दलना बकाविए। पारका ते रूप जोईने मांगते दलना बकाविए रे, दलना दगाए।
घेरे रे घोड़ा ने माल दे पाड़ा केम आवो रे पग पाड़ा केम आवो घेरे रे घोड़ा ने माल दे पाड़ा केम आवो रे पग पाड़ा केम आवो रानी बोलिया रे रूपा रानी बोलिया हाल देना गरमा सती रूपा रानी बोलिया रे रूपा रानी बोलिया राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम राम
श्याम राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राम 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 नकड़ंग 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 राम राम राम
अजमल जी ना लाल नी जय जय हो। 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 माता मेणल के ना लाल नी जय जय हो। माता मेणल के ना लाल नी जय जय हो। माता मेणल के ना लाल नी जय जय हो। माता मेणल के ना लाल नी जय जय हो। वीरम देव ना वीर 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 नी जय जय हो। एनी सगुणा ना वीर नी जय जय हो। तेरे सगुणा वीर नी जय जय हो। एनी सगुणा ना वीर नी जय जय हो। तेरी सगुणा वीर नी जय जय हो। रामा पीर तुम्हारी 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 जय जय हो। हिंदवा पीर तुम्हारी जय जय हो। हिंदवा पीर तुम्हारी जय जय हो। हिंदवा पीर तुम्हारी जय जय हो। रणुजा राय तुम्हारी जय जय हो। रणुजा राय तुम्हारी जय जय हो। रामा पीर 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 तुम्हारी जय जय हो। हिंदवा पीर तुम्हारी जय जय हो। हिंदवा पीर तुम्हारी जय जय हो। रामा पीर तुम्हारी जय जय हो। रामा पीर तुम्हारी जय जय हो। નવરાત્રિ મા મહિનામાં આવે. ચૈત્ર મહિનામાં આવે, અષાઢમાં પણ આવે, ભાદરમાંય આવે,
અને આસો મહિનામાં નવરાત્ર આવે. ચૈત્રમાં, આસોમાં, અષાઢમાં જગત જનની મા અંબા અને ભાદરવા મહિનામાં નકળંક નાથ બાબા રામદેવજી મહારાજના નવરાત્રનો આ સમય છે. એની સાથે જૈન પર્યુષણ પણ છે. હે પુણ્યવાનો, આ જીવનમાં જો કોઈ સુખી હોય, આ જીવનમાં જો કોઈની ધન્યતા હોય, આ જીવનમાં જેનું સત પ્રારબ્ધ હોય, તો જેના જીવનમાં ભક્તિ છે એને જ ઉપલબ્ધ થાય છે. આ જગતમાં મનુષ્ય અવતાર લઈને આ જીવ આવ્યો. પ્રભુએ અતિ શ્રેષ્ઠ જિંદગી આપણને બક્ષી છે, પણ એ જિંદગી એક ક્ષણની છે, વર્ષોની નથી. અને વર્ષોની વાતમાં જે રહ્યો છે એ જીવ અજ્ઞાની છે. સુરત તારી મૂરત કેવી હતી ખુશખુશાલ, સુરત તારી મૂરત કેવી હતી ખુશખુશાલ, આજે પથ્થર પણ રડી રહ્યા છે, આજે પથ્થર પણ રડી રહ્યા છે તારા જોઈને બેહાલ. આટલી વાર લાગે છે? આખી જિંદગી કંઈક જીવો બિચારા રડી રડીને ઊભું કરે, પણ જો આની મરજી ન હોય એક ક્ષણમાં બધું પૂરું કરી. કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ, कल करे सो आज कर, आज कर सो अब, समय तेरो बीत जाएगो फिर करेगो कब. ઘણાને એમ હોય કે હવે અત્યારે તો લગ્ન થયા છે, થોડાક રૂપિયા ભેગા કરી લો, મારું ગ્રસ્થ આશ્રમ છે, છોકરા છૈયા, એનાથી આગળ ચાલ્યો તો વળી કોક સજન સત્સંગી મિત્ર મળી જાય કે ભાઈ હવે બહુ થયું, હવે ભજન કરો, તો કે હજી થોડુંક બાકી છે. શું કહે? થોડુંક બાકી છે. અને એ થોડુંક બાકી કોઈનું પૂરું થયું છે ખરું? કોઈની ઈચ્છાઓ, આશા ને તૃષ્ણાઓ પૂરી થઈ છે ખરી? એટલે ભગવાન રામદેવજી મહારાજે ગ્રસ્થીઓ માટે સનાતન ધર્મની જે સ્થાપના ભગવાન શિવ અને પાર્વતીજીએ કરી, એ સમય જતા જ્યારે એ ધર્મનું વિસ્મરણ થયું,
ત્યારે ફરી ભગવાન રામદેવજી મહારાજે અવતાર લઈને મહાધર્મ આદિ અનાદિ સનાતન ધર્મ નિઝાર ધર્મની સ્થાપના કરી. અને એમણે બે જ વાત પર ભાર મૂક્યો છે. ભજન કરતો રહેજે, ભોજન કરાવતો રહેજે. ભજન કરતો રહેજે, ભોજન કરાવતો રહેજે. 1000 મળશે, લાખો મળશે, કરોડો મળશે, અરબો ખરબો મળશે, પણ હાથ આમ નહીં થાય બાપ. જે આવે એને આવા દે, જે આવે એને આવા દે, જે એને આવે તેને આવા દે, પણ એને સંતુષ્ટતા નહીં મળે. ગમે તેટલી સંપત્તિ પ્રાપ્ત થઈ જાય, ગમે તેટલી મિલકત પ્રાપ્ત થઈ જાય, ગમે તેટલી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ જાય, ગમે તેટલો પરિવાર થઈ જાય, પણ ક્યાંય એને પૂર્ણતા નહીં લાગે. ક્યાંય એને સંતુષ્ટતા, સંતોષ કે શાંતિ નહીં લાગે. પરંતુ 4 રોટલી જમવા વાળાને કદાચ તમે વધારે દબાણ કરો, વધારે મનવાર કરાવો, તો 1 રોટલી માન વધારાની લેશે 5 ઉપર હજી જોર કરીને, અરે મામા 1 તો લ્યો ને બાપ, 1 લે. પ્રેમને ખાતર કદાચ 1 વધારાની લઈ લે. અરે ગાંધી આવ્યા, અરે બાપુની એક બાપુના હાથની હજી લઈ લે બાપ. પછી હવે બસ થઈ ગયું, હવે નહીં. આ એક જ મારા પ્રભુના નામની થાળી છે, અને એનો પ્રસાદ જમ્યા પછી એમ કહે કે બસ થઈ ગયું બાપ, બસ થઈ ગયું. એટલે રામદેવજી મહારાજે આ 2 વાત ઉપર બહુ વજન આપ્યું કે 2 જ વસ્તુથી આ જીવનને સંતુષ્ટતા, શાંતિ, આનંદ અને પ્રેમ મળશે. મનની શાંતિ હે જીવ તને જો મળે તો કેવલ ભજનથી જ મળશે, અને જઠરની શાંતિ જો તને મળશે તો હે જીવ અને ના કોડિયાથી જ મળશે, બાકી તને ક્યાંય મળશે. આહા કુદરત તારી કળા કેવી ન્યારી છે, આહા કુદરત તારી કળા કેવી ન્યારી છે. પળમાં તું હસાવે ને પળમાં તું રડાવે છે, દુખીને તું દુભાવે ને સુખીને તું હસાવે છે, પલટાવી સુખીને અંતે સુખીને તું રડાવે છે. પ્રવેશી પુષ્કરમાં કહીએ બાજી નળને રમાડી છે, સતી દમયંતી દારાને વનોવનમાં ભમાવી છે. ગતિ પાંડવ તણી જોતા મૂરખનું ક્યાં ફૂલાયો છે, સતી દ્રૌપદી જેવીને પણ વનોવનમાં રડાવી છે. આહા જેવી કે પુષ્પની બાગો તેવી આ વિશ્વની રચના, ખીલ્યા જે પુષ્પ આનંદે કરમાવી તું નંખાવે છે. આહા કુદરત તારી કળા કેવી ન્યારી છે. એક ક્ષણની જિંદગી છે, અને એ જિંદગી ક્યારે પૂરી થાય એનો કોઈ ભરોસો નથી. અને એટલા જ માટે દુઃખ આવે તો એને આવવા દેજો, સુખની અપેક્ષા કરશો નહીં. અને જેણે સુખની અપેક્ષા કરી છે, સુખની ઈચ્છા કરી છે, એ કોઈ દિવસ સુખી થયો નથી. પરંતુ જેના જીવનમાં દુઃખ આવ્યું છે, દુઃખનો સ્વીકાર કર્યો છે, અને દુઃખને પરમાત્માનો પ્રસાદ જેણે ગણ્યો છે, એનું દુઃખ સુખમાં સમાઈ ગયું છે. બાપ सुख और दुख में आनंद रेवे, सुख और दुख में आनंद रेवे, हरदम हर गुण गाए राम, कर सेवा संसार की उनको साची राह दिखावे राम, और धर्म करंता दाड़ पड़े तो हिम्मत कदी ना हारे राम. आ स्थिति जो जीवनी थई जाए तो जीव मटीने शिव बनी जाए.
હે પુણ્યવાનો, રાજા અજમલજીને પણ એક દુઃખ હતું, અને અજમલજીના જીવનમાં દુઃખ ન હોત તો એ મારો નવખંડનો ધણી, એ નકળંક નાથ રામદેવજી મહારાજ અવતાર ધરીને આ ધરતી પર ના આવત. બાપ, દુઃખથી કદી ગભરાવું નહીં અને સુખમાં કદી ફૂલાવું. જે દુઃખમાં ગભરાઈ ગયો એ સુખનો અહેસાસ નહીં સમજી શકે, એને સુખ ક્યારે નહીં મળી શકે, અને કદાચ મળ્યું માટે હે પુણ્યવાનો, જો માગવા જેવી જો કોઈ વસ્તુ હોય તો એક જ છે, એક જ વસ્તુ માગજો. ભિખારી બનીને ભગવાન પાસે જવું નહીં, અને ભિખારી બનીને જ કોઈ ભગવાન પાસે જાય તો એ પણ નક્કી કરે છે કે આ રોજ જ માગવા માટે જ આવે છે. તમે એક વખત કોઈની પાસે માગવા જાઓ, બે વખત જાઓ, ત્રણ વખત જાઓ, ચોથે વખતે તો એ પણ એમ જ કહેશે કે બાપ હવે તું માફ કર, આજે આવ્યો તો ભલે પણ હવે બીજી વાર માગવાનું આવતું. જમી જજે, ચા પાણી કરી જજે, નાસ્તો કરી જજે, પણ રૂપિયા માટે ન આવતું. તેમ પ્રભુ પાસે જાઓ તો માગવા માટે કોઈ દિવસ જશો માં, કારણ કે એ અંતર્યામી છે, ઘટ ઘટની જાણે છે. માગવાથી મોત નથી મળતું તો પછી બીજું શું મળી શકે? બિન માગે મોતી મિલે અને માગન મિલે ભીખ. વગર માગે મોતી પ્રાપ્ત થાય, પણ માગવાથી ભીખ પણ મળતી. પણ જો તમને ઈચ્છા થાય મારા પ્રભુ પાસેથી માગવાની, તો એક વાત જરૂર યાદ રાખજો, એની સાથે એવી પ્રીત કરો, એવી પ્રીત કરો કે જેવી પ્રીત તમે ઘરથી કરો, તમારી અર્ધાંગીનીથી કરો, તમારા પુત્ર સાથે કરો, તમારી દીકરી સાથે કરો. એવી પ્રીત એક વખત મારા પ્રભુ સાથે કરી જોજો ને પછી એનું પરિણામ જોજો. અને એની પાસે જઈ કોઈ દિવસ માગશો નહીં, અને એ માગી લેજો એકવાર કે આજથી પ્રભુ હું તારો અને તું આજથી મારો. પછી તમને કોઈ દિવસ માગવાનો અવસર નહીં આવે. રાજા અજમલજી અને રાણી મેળલદે સમર્થ જતી અને સતી ભગવાન શિવની ઉપાસના કરતા. રાજા અજમલ જી મહારાજ દયાળુ, પ્રેમાળ, ભક્તિ ભાવવાળા, અને જેના જીવનમાં તિતિક્ષા, પોતાના રાજ્યની પ્રજા પર કેવો પ્રેમ કે જેમ એક બાપ પોતાના સંતાન પર પ્રેમ કરે એવો રાજા અજમલજીનો પ્રેમ પોતાની પ્રજા પર. સંતાન પિતાનો ક્યારે બને કે જ્યારે પિતા સંતાનનો થયો હોય તો. રાજા પ્રજાનો જો થાય તો પ્રજા અવશ્ય રાજાની થાય, પણ રાજા જો પ્રજાનો ન થાય તો એ પ્રજા રાજાની કોઈ દિવસ નહીં થાય. પણ રાજા અજમલ જી મહારાજ ધર્મ પ્રેમી સાથે નીતિવાળા, જેણે અજાણતામાં પણ કોઈ દિવસ અનૈતિક કે અધર્મનું આચરણ કર્યું નથી. હે પુણ્યવાનો, પણ એમને એક દુઃખ હતું, અને એ દુઃખ માટે
भगवान भोलानाथ ने हमेशा प्रार्थना करता। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। સતત રાજા અજમલજી અને રાણી મિળંદે ભગવાન ભોળાનાથની સેવા પૂજા કરતા. વર્ષમાં 2 વાર રાજા અજમલ કાશી વિશ્વનાથ ભોળાનાથ પાસે જઈ પોતાના મનની વેદના કહેતા. નમ બાર બાર હું आयो शरण तिहारी प्रभु तार तार तू कैलाश के निवासी प्रभु बार बार आयो शरण तिहारी प्रभु तार तार तू आश के निवासी प्रभु बार बार आयो शरण तिहारे प्रभु तार
भक्तों के लिए क्या क्या नहीं किया। मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। बड़ा आसरा तुम्हारा, बड़ा आसरा तुम्हारा। बड़ा आसरा तुम्हारा दीदार कैलाश के निवासी तुम बार बार नम बार बार आयो शरण तिहारी प्रभु तार तार। हो कैलाश के निवासी तुम बार बार आयो शरण तिहारी प्रभु तार तार। 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 ये भोलानाथ हे नाथ, આ મારા હૃદયની વ્યથા છે, આ મારા હૃદયની વેદના છે। હે પ્રભુ, વર્ષોથી હે દીનાનાથ, હે દયાના સાગર, હે ભોળાનાથ, દાનવ માનવ જીવ માત્રનું કલ્યાણ કરનારા હે શિવ, આપના શ્રી ચરણોમાં હું મારી અરજ કરું છું। પ્રભુ હે દયાના સાગર, એકવાર મારા પર દયા કરો। વર્ષો થઈ ગઈ, આજે પરિસ્થિતિ એવી છે, અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, 4 અઠવાડિયા, 5મા અઠવાડિયે બીજે મંદિરે હોય। પાંચમા મંદિરે જુદું જ। વિશ્વાસ વગર ભક્તિ સફળ થતી નથી। પૂરો વિશ્વાસ જેને ભક્તિમાં એ સહેજે તરી જાય। હે પુણ્યવાનો, સમયનું કામ કરે છે। વર્ષો વીતી ગયા। રાજા અજમલજીને 3 દીકરીઓ હતી, લાછા, લક્ષ્મી અને સુગના, પણ દીકરો ન હતો, સંતાનમાં દીકરો ન હતો। અને એનું દુઃખ રાજા અજમલજીને અને મિણલદેને હતું। તમે જ કહેશો, જેટલું જીવનમાં વધારે સુખ હોય, દરેક રીતે ભગવાને જો આ જીવને સુખી રાખ્યા હોય તો એને કોઈ યાદ કરે ખરો? પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે પેલા એ યાદ આવે। સુખમાં સગા યાદ આવે અને દુઃખમાં સર્વેશ્વર યાદ આવે। એટલે જીવનમાં દુઃખ અનિવાર્ય છે, દુઃખ હોવું જ જોઈએ। અને જેના જીવનમાં દુઃખ છે એનું જગતમાં નામ પણ થઈ ગયું છે। જેટલા દુઃખીઓ થઈ ગયા એને મારા પ્રભુ મળ્યા છે, અને જેને પ્રભુ મળ્યા છે એના ઇતિહાસ જગતમાં અમર થઈ ગયા છે, બાકી સુખીઓને નથી મળ્યા। હમણાં તમે મનહરભાઈએ વાત કરી, 6 તારીખથી શરૂઆત થઈ, 7મી તારીખ અને 8મી તારીખે કેવું હતું? અરે જિંદગીમાં જેણે ભગવાનને યાદ નહીં કર્યા હોય, ભગવાનનું નામ ન લીધું હોય, એ પણ મારા વાલાને હાથ જોડીને બેઠા બેઠા યાદ કર્યો।
એટલે આવા ટાઈમે યાદ કરવું એના કરતા આપણે હમણાંથી હદીકા યાદ કરતા થઈ જઈએ તો પછી આવા ટાઈમે યાદ કરવાની જરૂર જ ન પડે. કારણ કે એવો સમય તમને આપે જ નહીં કે પછી તમારે યાદ કરવું પડે. એ જ તમારા હૃદયમાં આવીને બેસી જાય. બાપ, એક દિવસ નારદજી વિષ્ણુ લોકમાં પહોંચે. ભગવાન વિષ્ણુ ધ્યાનસ્થ હતા. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, એ ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, એ બદ્રી નારાયણ નારાયણ નારાયણ, ઓ બદ્રી નારાયણ નારાયણ નારાયણ, એ હરિ નારાયણ નારાયણ નારાયણ, ઓ હરિ નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, ઓ સત્ય નારાયણ નારાયણ નારાયણ, એ ભજમન નારાયણ નારાયણ નારાયણ, ઓ ભજમન નારાયણ નારાયણ, હે સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ નારાયણ, ઓ હરિ નારાયણ 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 નારાયણ, ઓ સ્વામી નારાયણ નારાયણ હે હરિ નારાયણ નારાયણ નારાયણ, ઓ હરિ નારાયણ નારદજી પહોંચ્યા વિષ્ણુ લોકમાં. ભગવાન શ્રી હરિ ધ્યાનમાં બેઠા છે. નારદજી વિચાર કરે છે કે આખી દુનિયા એમનું ધ્યાન કરે છે અને આજે મારા પ્રભુ કોનું ધ્યાન કરતા હશે? વીણા પર હાથ, ઝંઝણાટી બોલી. ભગવાન ધ્યાનમાંથી મુક્ત થયા. દેવશ્રી નારદ પધાર્યા છે. પ્રભુએ આદર સત્કાર કર્યો અને કહ્યું, મહર્ષિ એકાએક તો કે પ્રભુ એ વાત જવા દો, પણ હું આપને એમ પૂછું કે સારો સંસાર, ત્રણ લોક તમારું ધ્યાન કરે છે, પણ મારા પ્રભુ તમે કોનું ધ્યાન કરતા હતા? મહર્ષિ, આ જગતમાં મોટામાં મોટું કોણ? કહો, તમે કહો, આ જગતમાં મોટું કોણ? નારદજીએ તો ફટ કરતા કહ્યું કે પૃથ્વી. પૃથ્વી? પૃથ્વી કેમ કરીને મોટા? એ તો શેષ નાગ પર છે. શેષ નાગ પર પૃથ્વી છે, તો પૃથ્વી કેમ મોટા? તો કે શેષ નાગ મોટા. શેષ નાગ મોટા એ ક્યાંથી? એ તો શંકરજીના ગળામાં પડ્યા. તો કે શંકરજી મોટા? તો કે રાવણે કૈલાસ સાથે શંકરજીને ઉખડીને ફેંકી દીધા. તો કે રાવણ મોટો? તો કે રાવણ શેનો મોટો? વાલીએ 6 મહિના સુધી વાલીએ એના બગલમાં દબાવીને રાખ્યો હતો. તો કે વાલી મોટો? તો કે વાલી શેનો મોટો? વાલીને તો પ્રભુ રામે માર્યા. તો કે હા, રામ મોટા. તો કે ના, રામ સે અધિક રામ